દર્શક મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। झूलेलालના રંગે રંગાતો સિંધી સમાજ જન્મોત્સવના વધામણા। રાજકોટ જેલમાં વધુ એક મોબાઈલ મળ્યો। રાજકોટ સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે અનેક સવાલો। રાજકોટમાં જિલ્લા ભાજપના બે જૂથો વચ્ચે આજે સમાધાન થયું અને રાજકોટના શિવમ જ્વેલર્સનો શોરૂમ ધરાવતા મહેશ પટેલ પર ફાયરિંગ કરવામાં શ્યામ ભરવાડ અને મનોજ બાવાજી ઝડપાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। झूलेलालના રંગે રંગાતો સિંધી સમાજ જન્મોત્સવના વધામણા। આજે સિંધી સમાજના વિવિધ झूलेलाल સાંઈના મંદિરો ખાતે ચેટીચાંદ झूलेलाल જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। તમામ झूलेलाल સાંઈના મંદિરમાં વહેલી સવારથી અસંખ્ય સિંધી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। દરમિયાન झूलेलाल સાહેબના દિવ્ય દર્શન ઉપરાંત અખંડ જ્યોતને માથું ટેકવી નમન સાથે ધન્યતા અનુભવી હતી। આ તકે ઠેર ઠેર ભક્તિ સત્સંગ અને પ્રાર્થના સભાના કાર્યક્રમો તેમજ ઠંડા પીણા અને પ્રસાદ વિતરણનો લાભ લેવામાં આવ્યો હતો। झूलेलाल તેજાનંદીય બેરો પાર તથા આયોલાલ झूलेलालના દિવ્ય નારાઓ જોરશોરથી સાંઈ મંદિરોમાં ગુંજી ઉઠ્યા હતા। ચેટીચાંદ ઉત્સવ નિમિત્તે સવારથી મોડી રાત સુધી યોજાતા કાર્યક્રમોમાં સાંજે શોભાયાત્રા અને રાત્રે યોજવામાં આવેલ મહાપ્રસાદના આયોજન સાથે સિંધી સમાજ झूलेलाल જન્મોત્સવના વધામણા કર્યા હતા। સિંધી સમાજનું નવું વર્ષ એટલે ચેટીચાંદ ભગવાન શ્રી झूलेलालનો જન્મોત્સવ। સિંધી સમાજમાં હર્ષોલ્લાસ છવાયો હતો। શહેરભરના झूलेलाल મંદિરોને ફૂલ અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। હર મંદિર સહિતના झूलेलाल મંદિરોમાં ભગવાન શ્રીની પ્રતિમાને ફૂલહાર પૂજન અર્ચન સત્સંગ સહિતના કાર્યક્રમો સવારથી યોજાયા હતા। બપોરે 3:30 વાગ્યાથી મુખ્ય મંદિર એવા હર મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે વિવિધ વિસ્તારોમાં ફરી પરત હર મંદિરે પાછો આવ્યો હતો। ઠેર ઠેર ચણા પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે ચૈત્રી બીજ સિંધી સમાજના ઇષ્ટદેવનું જન્મદિવસ અને આજે દરેક झूलेलाल મંદિરોએ અબીર ગુલાલ झूलेलाल સાંઈના અભિષેક, ભેરાણા સાહેબ, જોત સાહેબ અને મહાપ્રસાદના આયોજન કરેલ છે। આજે 5 વાગે झूलेलाल મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાજકોટના વિવિધ માર્ગો પર ફરશે, જેમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના પરિવારો અને ધર્મપ્રેમી જનતા જોડાશે અને સાંઈનો આ મેળો આજે ચૈત્રી બીજના ભવ્ય મહોત્સવ રૂપે સિંધી સમાજ ઉજવે છે। જય झूलेलाल। સિંધી સમાજના દરેક પરિવારોને આ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મેળામાં જોડાય। જય झूलेलाल। રાજકોટ જેલમાંથી આજે વધુ એક મોબાઈલ મળતા સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે। રાજકોટ જેલમાં આજે વધુ એક મોબાઈલ મળતા રાજકોટ જેલ મોબાઈલ શોપ બની હોય તેવું જોવા મળે છે। છેલ્લા 1 મહિનામાં રાજકોટ જેલમાંથી 10 જેટલા મોબાઈલ મળતા રાજકોટ સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે। જેલની અંદર 1100 જેટલા કેદીઓ છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પણ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક સવાલો લોકોને સતાવી રહ્યા છે। જેલની અંદરથી વારંવાર મોબાઈલ મળવાની ઘટના જાણે કે રાજકોટ પોલીસને સામાન્ય લઈ રહી હોય તેવી રીતે જેલ સત્તાવાળાઓ લઈ રહ્યા છે। જો કે જેલમાં વારંવાર મોબાઈલ મળે છે, ત્યારે અંદરના કોઈ કર્મચારીની સંડોવણી બહાર આવી શકે તેમ છે। કદાચ આવતીકાલ સુધીમાં પોલીસ તપાસમાં અંદરના જ કોઈ કર્મચારીઓની સંડોવણી બહાર આવશે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે। પાકા કામના જે કેદી યાકુબ છે, 10 વર્ષની સજા પડેલી, એના બિસ્તરામાંથી ચાર્જર તથા અન્ય એક આરોપી છે જેને આજીવન કેદની સજા પડેલી છે, રાજકુમાર કર, એની પાસેથી મોબાઈલ મળેલો છે IMEI નંબર વગરના। હાલમાં એ અંગે ગુનો દાખલ થયેલ છે અને કોલ ડિટેલ માટે અને આગળની જે વિગત માટે
કાર્યવાહી માટે ડીસીબી શાખા તરફ વિગત મોકલી આપેલ છે તથા FSLમાં મોકલીને કોની સાથે વાતચીત થઈ અથવા શું રેકોર્ડ છે, અંદર રેકોર્ડિંગ થયેલ છે કે નહીં, એ અંગેની કાર્યવાહી તજવીજ ચાલુ છે. હાલમાં તો ત્યાં આ કિસ્સામાં રૂબરૂ તે અન્ય કામમાં બિનવારસી મળેલ હતા. આની અંદર તો ત્યાં આરોપી પાસેથી તે પાકા કેદી પાસેથી મળેલ છે. તો એના ઇન્ટ્રોગેશન દરમિયાન ખરેખર કોઈ સ્ટાફ અંદર સામેલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યાં જેલનો, એ અંગે પૂરતી માહિતી મેળવીને આગળ તજવીજ કરવામાં આવશે. રાજકોટમાં જિલ્લા ભાજપના બે જૂથો વચ્ચે આજે સમાધાન થયું છે. રાજકોટ જિલ્લા ભાજપના છેલ્લા 6 મહિનાથી અંદરો અંદર ભારે ખેંચતાણ ચાલી રહી હતી, ત્યારે થોડા દિવસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલિયાએ સહકારી આગેવાન વિઠ્ઠલ રાદડિયા અને હરદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાવવામાં સફળ થયા હતા. જો કે એ સમયે હરદેવસિંહ જાડેજાની જૂથ સામે બાયો ચડાવનાર મોહન કુંડરિયા ટિકિટ મળ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ લાલજી સાવલિયા જૂથના મનાતા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાકેચા સહિતના આગેવાનો મોહન કુંડરિયાથી નારાજ છે. મોહનભાઈ કુંડરિયાને મત કપાય નહીં અને ભાજપના આગેવાનો તેમના વિરોધમાં ન જાય તે માટેના પ્રયાસો કર્યા હતા. એક સમયે હરદેવસિંહ જાડેજા અને લાલજીભાઈ સાવલિયાની સામે પડેલા મોહન કુંડરિયા આજે ભાજપના આગેવાનોના ઢીંચણે પડી ગયા છે. કુંડરિયાને એવો ડર છે કે ભાજપના જૂથનો આગેવાનો તેમને હરાવી શકે છે. રાજકારણમાં માસ્ટર ગણાતા હરદેવસિંહ જાડેજા, લાલજીભાઈ સાવલિયા અને નીતિન ઢાકેચા જેવા આગેવાનોએ આડકતરી રીતે ચૂંટણી સમયે મોહન કુંડરિયાનું નાક દબાવતા મોહન કુંડરિયા લાલજી સાવલિયા પાસે ગયા હતા અને સમાધાન માટે ટિકિટ મળી ત્યારથી પ્રયાસો કરતા હતા. જોકે રાજકારણમાં ધીરજવાન નેતા લાલજીભાઈ સાવલિયાએ યાર્ડ જૂથના નેતાઓ અને મોહન કુંડરિયા વચ્ચે સમાધાન કરાવી દીધું છે. એક સમયે ભ્રષ્ટાચાર અને જુદા જુદા મુદ્દાઓને લઈને એકબીજા પર કીચડ ઉઠાડતા નેતાઓ આજે પોતાના હિત માટે ભેગા બેસીને સાથે જમી રહ્યા છે. વિવાદાસ્પદ ઉમેદવાર મોહન કુંડરિયાએ સમયે જ લોકો પર કીચડ ઉછાળતા હતા. પોતાના સ્વાર્થ માટે રાજકોટમાં તેમનો દબદબો ધરાવતા ભાજપના આગેવાનોના ઢીંચણે પડી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની જ પકડ છે. મોહનભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, સહકારી આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીના જ છે. પરંતુ નાના મોટા મિસઅન્ડરસ્ટેન્ડિંગને જો બેસી અને ઉકેલ ન લઈ આવી તો ગેરસમજ વધતી જાય. લોકશાહીમાં ચૂંટણીને ખૂબ અમૂલ્ય મૂલ્યો હોય છે. જેમ ઘરે પ્રસંગ હોય ત્યારે ઘરના વડીલ તરીકે દરેકને બેસાડી અને નાના મોટી વાતો એનું ક્લિયર કરીને માફામાફી કરી લેતા હોય છે. એમ જ્યારે દેશનું આવું મોટું પર્વ ઉજવતા હોય ત્યારે આ પર્વના ભાગરૂપે રાજકોટ લોકસભાની ચિંતા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અમારે કરવાની હોય અને એના ભાગરૂપે નાના મોટા કંઈ દ્વિધા હોય તો એ દૂર કરી અને બેસાડવાના પ્રયત્ન કરતા હોય. એટલે ગ્રામ્ય જિલ્લામાં પણ ભાજપનું વર્ચસ્વ છે, એમ શહેરોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. આ રીતે બધાને સાથે બેસાડ્યા છે. આ રીતે દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડો થવા જોઈએ. આ સરકારની એક ગાઈડલાઈન છે કે ખેડૂતો હેરાન ન થાય અને પોતાના વિસ્તારમાં જ માલની પોતાની જણસીની હરાજી થાય અને સારા ભાવ મળે, ટ્રાન્સપોર્ટેશન ન લાગે. આ મૂળ ઉદ્દેશ છે. એટલે પડદરી માર્કેટિંગ યાર્ડ અલગ થાય એમ અમુક કાર્યકર્તાના મનમાં વાત હતી. પરંતુ રાજકોટનું યાર્ડ એ ભવ્ય યાર્ડ બન્યું છે. આખા દેશમાં મોટામાં મોટું યાર્ડ અને અતિ આધુનિક યાર્ડ. એટલે રાજકોટ, લોધિકા અને પડદરી આ ત્રણેયનું યાર્ડ સાથે રહે આ દિશામાં વિચાર કરી અને બધા સાથે રહ્યા છે. એટલે અત્યારે કોઈ મતભેદો નથી. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો બારેમાસ મસાલાની ખરીદી કરતા હોય છે. છેલ્લા 50 વર્ષથી મસાલાના ઉત્પાદન સાથે જોડાયેલી મહાલક્ષ્મી મસાલા માર્કેટમાં મસાલાની ધૂમ ખરીદી થઈ રહી છે. અહીં લોકો પોતાની જાતે મરચું, હળદર અને ધાણા જીરુંની પસંદગી કરે છે અને સ્થળ પર જ દળી આપવામાં આવે છે. ખાસ કરીને મરચામાં રેશમ પટ્ટો, કાશ્મીરી મોડા મરચાની ભારે માંગ છે. સેલમ પાક સહિતની અનેક વેરાયટીમાં હળદર અહીં દળીને આપવામાં આવે છે. આ સિવાય જુદા જુદા મસાલાઓની અનેક વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં બારેમાસ ફરવાલાયક મસાલાઓ લેવા માટે આવે છે. મસાલાઓ પસંદ કરો અને તાત્કાલિક દળીને લઈ જાઓ.
તો તમે રાહ શેરી જુઓ છો. પહોંચી જાઓ મહાલક્ષ્મી મસાલા હોટેલ કૃષ્ણા પાર્કથી આગળ ગોંડલ રોડ નેશનલ હાઈવે રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટના શિવમ જ્વેલર્સના શોરૂમ ધરાવતા મહેશ પટેલ પર ફાયરિંગ કરવામાં શ્યામ ભરવાડ અને મનોજ બાવાજી ઝડપાયા છે. કાલાવડ રોડ પર વોકાર્ડ હોસ્પિટલ પાસે રાત્રે 10:30 વાગે સામા કાંઠે પેડક રોડ પર સીતારામ સોસાયટી 1 માં રહેતા અને શિવમ જ્વેલર્સ તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવતા પટેલ મહેશ કનુભાઈ ડોબરિયા પર સામા કાંઠાના જ ભરવાડ અને બાવાજી શખ્સે હુમલો કરી કારમાં તોડફોડ કરી પિસ્તોલથી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં મોડી રાત્રે બંને આરોપી ક્રાઇમ બ્રાન્ચમાં રજૂ થઈ જતા બંનેને માલાવિયાનગર પોલીસને સોંપતા બંનેની પૂછતાછ થઈ રહી છે. 15 દિવસથી સામુ જોવા મામલે મંદુક ચાલતું હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ખરેખર શું ડખો તે અંગે PIMR ગોઢાણીયા અને ટીમે તપાસ શરૂ કરી છે. રાત્રે મહેશ ડોબરિયા પોતાની મર્સિડીઝ કાર નંબર GJ3EC 1251 લઈને મિત્ર આનંદ મનુભાઈ ચારોલિયાને સાથે બેસાડી રેસકોર્સ રિંગ રોડ પર સોનારી પાઉંભાજીમાં જમવા ગયા હતા. ત્યાંથી બંને કાર હંકારીને બહેન સીમાબેન પ્રતિકભાઈ પરસાણા વોકાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યાં જવા નીકળ્યા હતા. આ વખતે રેસકોર્સથી જ કાર પાછળ શ્યામ રામવીર ખીંડ અને તેનો મિત્ર મનોજ ભવાનગીરી ગોસ્વામી હોન્ડામાં આવ્યા હતા અને હોર્ન વગાડી ઓવરટેક કરી હતી. 2-3 વખત તે આ રીતે આગળ પાછળ થયો હતો. બાદમાં મહેશ પટેલ અને મિત્ર વોકાર્ડ હોસ્પિટલ સામે પહોંચ્યા હતા. ત્યાં જ શ્યામ અને તેનો મિત્ર આવી ગયા હતા. શ્યામે નેફામાંથી છરી કાઢતા જ મહેશ અને મિત્ર આનંદ જીવ બચાવી દોટ મૂકી ભાગતા શ્યામે પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આથી મહેશ રોડ ડિવાઈડર ટેકીને ભાગી ગયો હતો. બાદમાં શ્યામ અને મનોજે મળી કારમાં છરી અને અન્ય હથિયારથી કાચ શીટમાં ભારે નુકસાન કર્યું હતું. ટોળું ભેગું થઈ જતા બંને ભાગી ગયા હતા. રાત્રે ACP PC જોશી, માલવ્યનગર PIMR ગોઢાણીયા, પરેશભાઈ સારડા, ડી સ્ટાફના PSI આડેદરા, અશોકભાઈ કૃપાલસિંહ, મોહનભાઈ મહેશ્વરી તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પહોંચી ગઈ હતી. પોલીસે મહેશ ડોબરિયાની ફરિયાદ પરથી શ્યામ અને મનોજ સામે IPC 307, 427, 114, GP Act 135, આર્મ્સ એક્ટ 25 મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. મહેશ પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ 15 દિવસ પહેલા પોતે સંત કબીર રોડ પર વિજય પાનવાડી શેરીમાં હતો ત્યારે શ્યામ ખીટ ત્યાંથી નીકળ્યો હતો અને શું સામે જોવે છે તેમ કહી માથાકૂટ કરી હતી. ત્યારથી મંદુક ચાલતું હોય રાત્રે પીછો કરી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કર્યું હતું. આ ગઈકાલ રાતના વોકાર્ડ હોસ્પિટલ સામે જે ગાડીમાં તોડફોડ કરીને ફાયરિંગનો બનાવ બનેલ છે એ બનાવમાં 2 આરોપી એક શ્યામ ભરવાડ તથા બીજો મનોજ બાવાજીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ ધરપકડ સમય દરમિયાન એની પાસેથી હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવેલું છે. બેસબોલનો ધોકો છે કે છરી છે એ બાબતની તપાસ તજવીજ ચાલુ છે અને જે વાહનનો ઉપયોગ થયેલ છે એ વાહન પણ કબજે કરવા માટેની તજવીજ ચાલુ. રાજકોટની અંજલિ પટેલે દેરડીમાં ઝેરપી મોતની સોળ તાણી હતી. વાળંદ યુવક સાથે નાસેલી રાજકોટની પટેલ યુવતીએ ગોંડલના દેરડી કુંભાજીમાં ઝેરપી મોતની સોળ તાણી લેતા ચકચાર જાગી છે. પટેલ યુવતીએ 2 દી પ્રેમ સાથે રહ્યા બાદ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ મોવડી પ્લોટમાં રહેતા અને શાપરમાં બેરિંગનું કારખાનું ધરાવતા કનેશભાઈ છગનભાઈ ઠુમરની પુત્રી અંજલિએ ગઈકાલે ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે આવેલ રૈયા બાપાના મંદિરે ઝેર પી લેતા સારવાર માટે ગોંડલ શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ઝેર તેણીના શરીરમાં પ્રસરી ગયેલ હોય તેનું મોત નિપજતા મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ તેમજ અંજલિના પરિવારજનોને કરાતા તેઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. તાલુકા પોલીસના અને દેરડી કુંભાજીના જમાદાર પીજી ઝાલાએ જણાવ્યું હતું કે યુવતીના પર્સમાંથી સુસાઇડ નોટ મળી આવે છે, જેમાં તેણે તેના પ્રેમી જીગાનો ઉલ્લેખ કર્યો છે. યુવતી 2 દિવસ પહેલા તારીખ 28ના પાડોશમાં રહેતા વાળંદ યુવાન જીગા સાથે નાસી ગઈ હતી. 2 દિવસ બંને સાથે રહ્યા બાદ આજે શા માટે યુવતીએ દેરડીમાં આત્મહત્યા કરી અને જીગો તેને મૂકીને કેમ નાસી ગયો તે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક અંજલિએ સુસાઇડ નોટમાં પ્રેમી જીગાનો બચાવ કરી તેને કશું ન કરવા પરિવારજનોને વિનંતી કરી છે. મૃતક અંજલિ તેના પ્રેમીને લઈ દેરડી કુંભાજીમાં મંદિરે દર્શન ગઈ હતી અને ત્યાં મોત મીઠું કરી લીધું હતું. પ્રેમી જીગાવાળાની પૂછપરછ બાદ અંજલિના આપઘાતનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અમત નંબર 31/014 ની તપાસ અમને સોંપતા જેમાં મરણ જનાર અંજલિબેન ડેટર ઓફ કેવું નામ અંજલિબેન ઠુમર જેઓ કોઈ કારણોસર ઝેરી દવા પી ગોંડલ ડૉક્ટર સુખવાલા સારના દવાખાને સારવારમાં આવેલ, જે સારવાર દરમિયાન મૃત્યુ થતાં ગોંડલ સરકારી હોસ્પિટલ પીએમ કરવા લાવેલ છીએ, જેની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન મનર જણાના પર્સમાંથી એક ચિઠ્ઠી લખેલ મળી આવેલ, જેમાં રાજકોટનો જીગો નામનો વ્યક્તિ મરણ જનારને ગઈ તારીખ 28/3/014ના રોજ ભગાડી ગયેલ હોય, જે ચિઠ્ઠીમાં જીગાનો કે કુટુંબીજનો કોઈ વાંક નથી. હું પોલીસની તપાસની બીકના કારણે આ ઝેરી દવા પીધેલનું જણાવેલ છે. એએસઆઈ પીજી ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન. રાજકોટના રેસકોર્સ ખાતે સોમવારથી શરૂ થયેલ 5 દિવસની શ્રી યમુના ગુણગાન મહોત્સવનો પ્રારંભ થયો છે. પુરુષોત્તમ પ્રભુ શ્રી બાલકૃષ્ણના પરમ અનુગ્રહથી શ્રી કનૈયાલાલજી મહારાજ શ્રીના શુભાશીર્વાદથી તેમના આત્મજ યુવા વૈષ્ણવચાર્યો શ્રી અભિષેકજી મહારાજ અને શ્રી અક્ષયકુમારજી મહારાજ શ્રીના સંયુક્ત મનોરથ સ્વરૂપે તેઓના પિતૃચરણ સ્થાપિત શ્રી કૃષ્ણશ્રી હવેલીના 16મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં રેસકોર્સ મેદાન ખાતે શ્રી યમુના નિકુંજ ખાતે તારીખ 31 માર્ચથી 4 એપ્રિલ સુધી 5 દિવસીય શ્રી યમુના ગુણગાન મહોત્સવનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 3:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી શ્રી અક્ષયકુમારજી મહારાજ તેમની મધુર અને લોકભાગ્ય ભાષામાં શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત શ્રી યમુના કાષ્ટકમ દિવ્ય ગ્રંથનું રસપાન કરાવી રહ્યા છે. સોમવારે પ્રથમ દિવસે શ્રી રસિકરાયજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી યમુના ગુણગાન મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ બેંકના આકર્ષક પરિણામો, 38 કરોડનો નફો, 70% ડિવિડન્ડની જાહેરાત, સભાસદોને ભેટ અપાશે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક રાજ બેંક દ્વારા 2013-2014ના આકર્ષક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
બેંકે ગત નાણાકીય વર્ષમાં 8.76 કરોડનો નફો જાહેર કરી સભાસદોને 17% ડિવિડન્ડ તથા ભેટ આપવાની જાહેરાત કરી છે. બેંકની મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા બેંકના જનરલ મેનેજર અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ જણાવ્યું હતું કે બેંકે સતત 24મા વર્ષમાં પણ ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું છે. બેંકની માલિકીના ભંડોળ 250 કરોડના રહ્યા છે, જ્યારે ડિપોઝિટ ₹1400 કરોડ, ધિરાણ ₹800 કરોડ, રોકાણો 775 કરોડ અને બેંકે 99.999% વસૂલાત કરી છે. બેંક છેલ્લા 18 વર્ષથી 15% ડિવિડન્ડ ચૂકવે છે, પણ આ વખતે ઉત્કૃષ્ટ પરિણામો હોવાથી 2% વધુ એટલે કે 17% ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવાયો છે. તેઓએ જણાવ્યું હતું કે સતત 13 વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ આપવામાં આવે છે અને ચાલુ નાણાકીય વર્ષ માટેની સભાસદ ભેટ નિયો તુર્કી બ્રાન્ડના 6 પ્રીમિયમ ક્વોલિટીના ગ્લાસનું વિતરણ વિવિધ તબક્કામાં શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. બેંક દ્વારા રાજકોટમાં રણછોડનગર અને કોઠારા રોડ ખાતે શાખા શરૂ થશે. ઉપરાંત કેશોદ અને બરોડા ખાતે પણ નવા બ્રાન્ચની શરૂઆત થશે. બેંક નવા વર્ષે નફો 45 કરોડ તથા બિઝનેસ 2500 કરોડનો રાખવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ પત્રકાર પરિષદમાં બેંક બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. ધોરણે પણ અમે આ ચાલુ કર્યું છે છેલ્લા ઘણા તો શેર કેપિટલમાં ચાલુ નાણાકીય વર્ષમાં 12% વધારો થઈ અને 62 કરોડ રૂપિયાની શેર કેપિટલ થઈ છે. રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે 9%ની ડિપોઝિટના સંદર્ભમાં તમે જોવો તો ડિપોઝિટ 1421 કરોડ રૂપિયાની ચૂકવતા આવ્યા છે. આ વર્ષમાં એટલે કે 34મું વર્ષ અમે પૂર્ણ કરશું. 34મા વર્ષમાં જે શાખામાંથી એના લોકો મળે ત્યાંથી લઈ શકશે. રિઝર્વને સરપ્લસની વાત કરીએ તો રિઝર્વને સરપ્લસમાં રાજ બેંક માલિક નહીં અને આવી ટ્રસ્ટીશીપની સુંદર ભાવના સાથે સુંદર વહીવટ આપવા માટે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝૂલેલાલના રંગે રંગાતો સિંધી સમાજ જન્મોત્સવના વધામણા. રાજકોટ જેલમાં વધુ એક મોબાઈલ મળ્યો. રાજકોટ સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે અનેક સવાલો. રાજકોટમાં જિલ્લા ભાજપના 2 જૂથો વચ્ચે આજે સમાધાન થયું. અને રાજકોટના શિવમ જ્વેલર્સનો શોરૂમ ધરાવતા મહેશ પટેલ પર ફાયરિંગ કરવામાં શ્યામ ભરવાડ અને મનોજ બાવાજી ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.